નમસ્કાર મિત્રો, પ્રવર્તન સમયમાં તમાકુનું સેવન અને વિશ્વમાં અટકાવી શકાય તેવા મૃત્યુના કારણ છે. સમગ્ર વિશ્વમાં તમાકુને કારણે થતા રોગથી એટલે કે ફેફસાનું કેન્સર, હૃદયરોગની બીમારી તેમજ અન્ય બીમારીઓથી દર વર્ષે 80 લાખ લોકો જ્યારે ભારતમાં 13.50 લાખ લોકો મૃત્યુ ભેટે છે. ભારતમાં તમાકુનું સેવન કરનાર 2 વ્યક્તિ દર મિનિટે અને 28,000 રોજના તમાકુના કારણે મોતને ભેટે છે. વિશ્વમાં મોના કેન્સરની સૌથી વધુ સંખ્યા ભારતમાં નોંધાય છે અને જેનાથી 90% જેટલા કેન્સર તમાકુના સેવનને કારણે થાય છે. આ તમાકુ મૃત્યુ માંદગી અટકાવી શકે તેવા છે. આ સમસ્યાની ગંભીરને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે રાજ્યમાં તમાકુ નિયંત્રણ માટે સઘન પ્રયાસ શરૂ કર્યા છે. તમાકુના સેવનથી આરોગ્ય પર પડતી ભયાનક અસરોથી લોકોને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ 2003 નામનો રાષ્ટ્રીય તમાકુ નિયંત્રિત અધિનિયમ ઘટાડવામાં આવ્યો છે, જેનો અમલ ગુજરાત રાજ્યમાં તારીખ 2 ઓક્ટોબર 2008થી કરવામાં આવ્યો. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.